સરદાર સરોવર ડેમમાંથી લાખો ક્યુસેક પાણી છોડાતા ડભોઈ યાત્રાધામ ચાંદોદ ગામમાં પાણી પ્રવેશ્યા હતા। મલરાવ ઘાટની સપાટી વટાવી પૂરના પાણી નગરના વિવિધ વિસ્તારોમાં પણ પ્રવેશ્યા હતા। મુખ્ય બજારોમાં પાણી ફરી વળતા દુકાનોમાં પાણી ગરકાવ। ચાંદોદના મુખ્ય બજારના તારાવાહી ટેકરા સુધી પાણી પહોંચ્યા હતા, જ્યારે નગરના ચક્રતીર્થ ઘાટ વિસ્તાર, કપિલેશ્વર બજાર વિસ્તારમાં પણ પાણી ગરકાવ થઈ ગયું હતું। ચાંદોદ નગરમાં નાવડીઓ ફરતી થઈ ગઈ હતી, જ્યારે પાણી ચડાવવાની ગતિ વધારે હોવાથી દુકાનદારોને સામાન ખસેડવામાં પડી ભારે હાલાકી। ગઈકાલે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં જે ઉપરવાસમાં વરસાદ થયેલ છે એના કારણે સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવેલ છે, જેના લીધે આપણે કાલથી આપણું વહીવટીતંત્ર અહીંયા ડભોઈ તાલુકાના જેટલા અસરગ્રસ્ત ગામો છે, નંદેરિયા, ભીમપુરા અને કરનાળી, ચાંદોદ, આ તમામ ગામોમાં રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવેલ છે અને બધાને સલામત સ્થળે પહોંચાડવામાં આવેલ છે। અને આ ઉપરાંત SDRFની ટીમ પણ અવેલેબલ છે, એટલે જેટલા નીચાણવાળા વિસ્તારો છે એમાંથી તમામ પરિવારોને આપણે રેસ્ક્યુ કરીને સલામત સ્થળે પહોંચાડ્યા છે। અને જો વરસાદનું પાણી અને આ ડેમનું પાણી આગળ વધે ઉપરવાસમાંથી વધારે વરસાદના કારણે, તો એના માટે તંત્રની પૂરેપૂરી તૈયારી છે। અને મીડિયા મારફતે હું જણાવવા માગું છું કે હાલનું જે જળસ્તર છે એના લીધે લોકોએ ભયભીત થવાની કોઈ જરૂર નથી અને આપ સુરક્ષિત છો અને એના માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી।